હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીની ખૂબ જ સરસ એક ટેસ્ટી સરસ શાક બનાવીશું। ખૂબ જ સરસ બને છે મિત્રો। જો તમારી ઘરમાં બાળકો આ દૂધીનું શાક ના ખાતા હોય એ પણ માંગીને ખાશે અને તમે જેટલી વાર બનાવશો એટલી વાર ખાશે। એટલું સરસ આ શાક બને છે। એકચ્યુઅલમાં મોટા હોય છે એ લોકો પણ ખાતા નથી હોતા, તો આ રીતે તમે દૂધીનું શાક બનાવશો તો ખૂબ જ સરસ લાગશે અને ઘરમાં જે દૂધી નહીં ખાતા હોય એ પણ ખાશે। એ રીતે આપણે આજે શાક બનાવવાના છે મિત્રો। તો ખૂબ જ સરળ છે, તો ચાલીએ બનાવવાનું આપણે ચાલુ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીં આગળ 500 ગ્રામ દૂધી લઈ લીધી છે। દૂધીને આપણે છોલી લેવાની છે અને છોલી લઈને પછી આપણે કાપી લેવાની છે દૂધીને મેં અહીંયા આગળ મોટા ટુકડામાં કાપેલા છે મિત્રો। જો તમે નાના ટુકડા કરશો તો દૂધી એકદમ શું થઈ જશે, ઓગળી જશે અને ખાવામાં મજા નહીં આવે। એટલે દૂધીમાં ઓલરેડી પાણી હોય છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે મોટી તમારે જ કાપવાની છે દૂધીને। તો અહીંયા આગળ મેં બધી જ દૂધીને કાપી લીધી છે મિત્રો। એક ટુકડો બાકી છે, તો દૂધીને અહીંયા આગળ મેં કાપી લીધી છે। તો દૂધીને કાપી લીધા પછી એક બટાકો પણ હું આમાં નાખું છું મિત્રો। તો આજે હું અહીંયા દૂધી બટાકાનું શાક કરી રહી છું। જો તમારે બટાકો ના નાખવો હોય તો બટાકાને તમે સ્કીપ પણ કરી શકો છો। તો આ બટાકોને પણ મેં અહીંયા આગળ સમારી લીધો છે। એક મીડિયમ સાઇઝનો મેં બટાકો લીધો હતો। હવે મિત્રો આપણે આ જે દૂધી બટાકાને સમારીને રાખ્યા હતા એમાં પાણી નાખીને બરોબર રીતે ધોઈ લેવાના છે। તો દૂધી બટાકાને બંનેને સરસ રીતે અહીંયા આગળ ધોઈ લેવાના છે। હવે આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। તો પેસ્ટમાં અહીંયા આગળ 5 થી 7 લસણની કળી, અહીંયા મેં મરચું પણ નાખ્યું છે। 1 ચમચી મરચું લઈ લેવાનું છે અને અડધી ચમચી જીરું નાખી દેવાનું છે અને બરોબર રીતે ટીચીને આપણે લસણની જે પેસ્ટ હોય છે એ તૈયાર કરવાની છે મિત્રો બધાએ। તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટ આપણે શાકમાં નાખીશું, આનાથી જ આપણી જે આ દૂધીનું શાક છે એ ખૂબ જ સરસ બનશે। તો આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે અહીંયા આગળ હું કુકરમાં જ આ શાકને બનાવી રહી છું। તો 10 થી 15 મિનિટમાં તમારે મિત્રો બનીને તૈયાર થઈ જશે આ સ્વાદિષ્ટ શાક। તો 3 ચમચી મેં આમાં તેલ નાખી દીધું છે, અડધી ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી રાઈ નાખી દઈશું, તળવા દઈશું। અને રાઈ જીરું તતળી ગયા પછી આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તો લાલ ચટણી આપણે આમાં નાખી દઈશું, જે લસણની આપણે બનાવીને રાખી હતી। અને આ તમે ચટણી નાખશો મિત્રો તો જ આ શાકની અંદર ટેસ્ટ સરસ આવે છે। તો આ જરૂરથી નાખજો। અને એક મીડિયમ સાઇઝનું અહીંયા આગળ મેં ટામેટું પણ સમારીને નાખ્યું છે। તો આ શાક જે છે ગળચટ્ટું જ સારું લાગે છે, તો મેં ટામેટું પણ નાખ્યું છે। અને જે દૂધી બટાકા આપણે સમારીને રાખ્યા હતા તો એ દૂધી અને બટાકાને પણ આપણે કુકરમાં નાખી દઈશું અને શાક બધું નાખ્યા પછી બરોબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ બધા શાકને। મિત્રો, આ શાક ખૂબ જ સરસ બને છે, તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું। તો આ જુઓ મિત્રો, બરોબર રીતે આપણે મિક્સ કરી લીધું છે। આમાં મસાલા નાખી દઈએ। તો અડધી ચમચી મેં અહીંયા આગળ હળદર પાવડર નાખ્યો છે અને અડધી ચમચી મરચું, કારણ કે આપણે લસણની ચટણી બનાવી હતી એમાં ઓલરેડી આપણે મરચું નાખેલું છે, એટલે મેં અહીંયા આગળ થોડુંક જ મરચું નાખ્યું છે। ધાણા જીરું પાવડર નાખી દઈશું 1 ચમચી અને અડધી ચમચી મીઠું નાખીશું। મીઠું તમે વધારે ઓછું કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે। તો બરોબર રીતે આપણે અહીંયા આગળ હલાવી લીધું છે શાકને અને મિત્રો થોડુંક પાણી નાખવાનું છે। પાણી ખાસ ધ્યાન રાખીને નાખવાનું છે। જો તમે વધારે પાણી નાખી દેશો તો પાણી છૂટી જશે અને શાકની અંદર રસો પણ ખૂબ જ થઈ જશે। તો દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે, તો તમારે ધ્યાન રાખીને મેં આગળ અડધા ગ્લાસ જેટલું જ પાણી નાખ્યું છે, વધારે પાણી નથી નાખવાનું। અને છેલ્લે ચપટીક અહીંયા આગળ આપણે ગરમ મસાલો નાખી દઈશું। તો મેં સહેજ જ અહીંયા આગળ ગરમ મસાલો નાખ્યો છે, કારણ કે આ શાકની અંદર સહેજ ગરમ મસાલો હશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે આ શાક આપણું દૂધીનું। અને ખાતા હશું તો લાગશે જ નહીં કે આ દૂધીનું શાક છે, ખબર જ નહીં પડે। ખૂબ જ સરસ લાગે છે મિત્રો। તો હવે આ બરોબર ઉકળવા લાગ્યું છે શાક, તો ઢાંકીને આપણે 1 સીટી હાઈ ફ્લેમ પર કરવાની છે
અને 3 સીટી મીડિયમ ફ્લેમ પર કરી દેવાની છે. તો આ સીટી થઈ ગઈને તૈયાર છે. તો તમે શાક જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું બફાઈ ગયું છે અને બરોબર રીતે તમે જોઈ શકો છો. જો કેટલું સરસ મજાનું શાક આપણું જે છે એ બનીને તૈયાર થયું છે. અને છેલ્લે આપણે આમાં શું કરીશું મિત્રો, ગોળને મેં અહીંયા આગળ સમારીને રાખ્યો હતો, તો અડધી ચમચી 1 ચમચી જેટલો ગોળ નાખ્યો છે. તમે ગોળ વધતો ઓછો કરી શકો છો. તમને જો ગળું વધારે ભાવતું હોય તો વધારે 1-2 ચમચી તમે ગોળ નાખી શકો છો. ગોળ નાખ્યા પછી શાકને હલાવી લેવાનું છે. અને ધાણા અહીંયા આગળ છેલ્લે સમારેલા ધાણા નાખ્યા છે મિત્રો. ધાણાથી અહીંયા આગળ આ દૂધીનું જે શાક છે એમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તો આ રીતે તમે એકવાર શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે શાક કેવું બન્યું. જો દૂધીનું શાક સારું લાગ્યું હોય અને આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવી જ સારી રેસીપી તમને મળતી રહેશે મારી ચેનલ ઉપર. તો ચલીએ આપણે મળીશું આગલા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, રાધે કૃષ્ણ, બાય બાય.